હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ટિફિન માટે એકદમ પરફેક્ટ એવું સૂકું શાક એટલે કે ડ્રાય સબ્જી, જે આપણે ફ્લાવર બટેટા અને વટાણાથી બનાવીશું। આ જે શાક છે એ બાળકોને ટિફિનમાં આપવા માટે તો પરફેક્ટ છે જ, પણ જ્યારે ઘરે કોઈ મહેમાન આવે તો ઇન્સ્ટન્ટ આપણે જ્યારે જમવાની થાળી બનાવવાની હોય તેમાં આ શાકને તમે એડ કરી શકો છો। ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। મારા ઘરમાં આ સ્પેશિયલી દાળ ભાત સાથે ખવાય છે અને મને પણ ખૂબ જ ભાવે છે। તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ। અને આ દાળ મેં ઇન્સ્ટન્ટ 1 પોટ મિક્સ દાળ બનાવી છે, જેની રેસીપી તમને ચેનલ પર મળી જશે। આ શાક બનાવવા માટે બટેટા અને ફ્લાવરને સારી રીતે કટ કરી લીધા છે અને વટાણાને સારી રીતે આપણે ફોલીને સાઈડ પર રાખી દઈશું। હવે આ શાક સૂકું બનતું હોવાથી આપણે પહેલાં બટેટા અને ફ્લાવરને થોડા તળી લેવાના છે। આપણે આને પ્રોપર કૂક નથી કરતા, 80% જેટલા આ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે। જો તમારે ઇન્સ્ટન્ટ શાક બનાવવું હોય તો જ આ પ્રોસેસને ફોલો કરજો, નકર એને થોડા તેલની અંદર ધીમે ધીમે એને પાકવા દેજો। મારે આ રેસીપી એકદમ ઇન્સ્ટન્ટ બનાવવાની હોવાથી મેં 80% જેટલા ફ્લાવર અને બટેટાને સારી રીતે તળી લીધા હતા। ત્યારબાદ એ જ પેનમાં થોડું તેલ લઈ જીરાનો વઘાર કરી ફરીવાર ફ્લાવર બટેટા અને વટાણા, તો વટાણાને પાકતા થોડો સમય લાગે છે એટલે એને લાસ્ટમાં એડ કરીશું। હવે આમાં હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણું શાક ઓલમોસ્ટ પ્રિપેર થઈ જ ગયું છે, તો લાસ્ટમાં આપણે આદુ અને મરચાંની આવી રીતે સ્લાઇસ કરીને આમાં એડ કરીશું। મરચાં થોડા ક્રિસ્પી સરસ લાગે છે આ રેસીપીમાં, અને મોડા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે। આપણા મસાલા બળી ના જાય એટલે થોડું પાણી એડ કરીશું। હવે ચપટી જેટલો ગરમ મસાલો, કશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું પાવડર ફરીવાર એડ કરીશું, સારી રીતે મિક્સ કરીશું। લાસ્ટમાં આપણે આમાં ધાણા ભાજી અને કસૂરી મેથી, બને ત્યાં સુધી કસૂરી મેથી એટલે કે સુકાવેલી મેથીને સ્કીપ ના કરતા। એકદમ સરસ એવો પંજાબી ટેસ્ટ આવશે તમારા શાકમાં। તો મેં અહીંયા કસૂરી મેથી હાથની હથેળીમાં સરસ રીતે ચોળીને નાખી છે, તેનો બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે। હવે આપણે શાકને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે જે પાણી એડ કર્યું હતું એ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે, તો બસ ત્યાં સુધી જ આને આપણે કૂક કરવાનું છે। આપણું શાક બનીને એકદમ તૈયાર છે। ઇન્સ્ટન્ટ થાળી બનાવવી હોય તો આ શાક એકવાર જરૂર ટ્રાય કરજો। અને મારી ચેનલ ઉપર જો નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવા નવા વિડીયોઝની રેસિપીઝ તમને મળતી રહે। તો આ જે દાળ છે મેં અગાઉ કહ્યું એમ 1 પોટ દાળ બનાવી છે। આની રેસિપી જોવી હોય તો ચેનલમાં તમને મળી જશે। તો કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો। અને ઉનાળાની સિઝનમાં ફ્લાવર અને વટાણા એકદમ ફ્રેશ અને સરસ મળે છે, તો આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો। અને રેસિપી તમારી કેવી બની છે, તમારા અભિપ્રાયો મને કોમેન્ટમાં જરૂર જણાવજો।